હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે રવિવારે વસંત પંચમીના રોજ વણજોયા મુહૂર્તમાં મોટી સંખ્યામાં સુરતમાં લગ્ન યોજાયા હતા, જેમાં વરાછા વિસ્તારમાં પણ એક લગ્ન પ્રસંગ યોજાયો હતો, પરંતુ લગ્ન પ્રસંગમાં જાનને જમવાનું ઘટ્યું હતું, જેથી જાનમાં આવેલા વરરાજાના પરિવારજનો તથા જાનૈયાઓ નારાજ થઈને વગર લગ્ને ત્યાંથી જતા રહ્યા હતા. આ જોઈ કન્યાએ તેના પરિવારજનોએ વરાછા પોલીસની મદદ લીધી હતી. પોલીસે વરરાજા અને તેના પરિવારને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. કન્યા વરરાજાએ પોલીસ મથકમાં લગ્નની વિધિ પૂરી કરી હતી. મૂળ બિહારના વતની હાલ વરાછા ઈશ્વર કૃપા રોડ લક્ષ્મીનગરના વરુણ મૂળ બિહારના વતની હાલ વરાછા ઈશ્વર કૃપા રોડ લક્ષ્મીનગર વરુણ કોમ્પ્લેક્સમાં રહેતા મિન્ટુ સિંહની પુત્રી અંજલિ કુમારીના લગ્ન વરરાજા રાહુલ પ્રમોદ મહંતો રહે 69 વરાછા અર્ચના સ્કૂલ પાસે હરિધામ સોસાયટીમાં રહેતા રાહુલ પ્રમોદ મહંતો સાથે લગ્ન નક્કી થયા હતા. રવિવારે વસંત પંચમીના રોજ રાહુલ જાન લઈને પરણવા આવ્યો હતો. વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી માતાવાડીના લક્ષ્મીનગરની વાડીમાં લગ્ન સમારંભ યોજાયો હતો. બિહારી પરિવારના લગ્ન સમારંભમાં ભોજન ઘટી ગયું હતું, જેથી વરરાજા પક્ષે નારાજ થઈને પરણ્યા વગર જ વરરાજા અને જાનૈયા લગ્ન મંડપમાં હંગામો કરી જતા રહ્યા હતા. આ જોઈ કન્યા પક્ષ ખૂબ જ ગભરાઈ ગયો હતો. પુત્રીના લગ્ન વગર જાન જતી રહેતા સમાજમાં બદનામી થવાનો ડર જોવા મળ્યો હતો, પરંતુ અંજલિ અને તેના પરિવારજનો વરાછા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા, જ્યાં પરિવારે પોલીસ કર્મીઓને બધી હકીકત જણાવતા પોલીસે તત્કાળ કન્યા પક્ષની મદદ કરી હતી. ત્યારબાદ વરરાજાના ઘરે પહોંચી તેમને સમજાવીને કન્યા સાથે લગ્ન પૂર્ણ કરવા વિનંતી કરી હતી. વરાછા પોલીસે વરરાજાને લગ્ન માટે રાજી કરવા માટે પોલીસ દ્વારા સમજાવી કાઉન્સેલિંગ કરી તેના ઘરેથી મનાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ ફિલ્મી સ્ટાઇલમાં રાહુલ પોતાની જાન લઈને રાત્રે પોલીસની હાજરીમાં વરાછા પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. કન્યા વરરાજાએ પોલીસ સ્ટેશનમાં જ રાત્રિના સમયે હાથોરા કરવા માની ગયા હતા, જેથી પોલીસ મથકમાં પોલીસ કર્મીઓની હાજરીમાં વરવધુએ લગ્ન કર્યા હતા. ત્યારબાદ વરવધુ ઉપર ફૂલોનો વરસાદ કરી તેમને શુભકામના પાઠવી હતી. ત્યારબાદ અંજલિના વિદાય ઘરના બદલે પોલીસ મથકમાંથી આપવામાં આવી હતી.